તો ફરી એકવાર તમારા બધાનું સ્વાગત છે આજના એક નવા વ્લોગમાં. તો મિત્રો આપણે વ્લોગ ક્યાંથી શરૂ કર્યો ખબર? અધ વચ્ચે રોડેથી. કારણ કે હું અને મારા દોસ્તાર આવ્યા હતા બહાર બુલેટ લઈને. તે છે ને એને ટ્યુશનમાં જવાનું હતું, તે બહાર બધા રખડતો હતો. એ હવે છે ને કે ઘરે જ આવી વ્લોગ ચાલુ કરી કે મને લે, તો હવે આપણે રેહાનભાઈની લઈ લેવી. રેહાનભાઈ આપણે હાકે છે બુલેટ, બહુ રોદાવાળા રસ્તા છે કે રેહાનભાઈ? બહુ તો હવે છે ને વચ્ચે ઊભા રહ્યા છે, કારણ કે છે ને જો અમારે રેહાનભાઈ પાન લેવા છે તો પાન ખવડાવે રેહાનભાઈ. કઈ કેવું છે રેહાનભાઈ? હા, ચોકલેટી પાન. જો રેહાનભાઈની બુલેટ ફટાકડા ફૂટે એમ રેહાનભાઈ આમાં? અમારા દર્શક મિત્રોને દેખાડજો ને ફટાકડા કેવા ફૂટે એમ કે. હું પાન ખાઈ લઉં. તાલ કે આપણી ચેનલમાં આવ્યા જ છો તો ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખજો. Okay, let's go. તો આવી ગયા છે ઘરે, અને રેહાનભાઈ પાછા ઘરે આવી જાય છે, કારણ કે છે ને વ્લોગ એટલે રસ્તામાંથી ચાલુ કર્યો હતો. કારણ કે હોસ્ટેલમાં ભાઈબંધને મળવા ગયા હતા, તો હોસ્ટેલમાં ફોન તો અલાવ હતો નહીં, એટલે મેં નાથી વ્લોગ નહોતો ચાલુ કર્યો, તો સીધો રસ્તામાં જ કરી દીધો. કારણ કે રેહાને એમ કીધું કે મને વ્લોગમાં લઈ જાઓ, મને વ્લોગમાં લઈ જાઓ, એટલે એને લઈ લીધો વ્લોગમાં. બાકી તમે છેલ્લે સુધી કન્ટિન્યુ રહેજો, બાકી બહુ મજા આવવાની છે. તો ભાઈ મસ્ત મજાની શિયાળાની બપોર થઈ ગઈ છે, અને બધા અમે બેસી ગયા છીએ બપોરું કરવા માટે. બપોરું જ હોય ને કે મમ્મી? અને જી હા, તો હવે ખાઈ પીને થઈ ગયા છે રેડી, અને હવે વાગવા આવ્યા છે 2, અને ખરા બપોરીએ છે ને જો શા બને છે. કારણ કે હમણાં છે ને મારા મમ્મી પપ્પા બે જાય કામે, એટલે શા પીને જાય, આપણે ઘરમાં એકલા આપણો રાત ચાલશે. મસ્ત મજાના 5 વાગી જાય છે, અને હવે છે ને અમારા જો રાજા સાહેબ આવી ગયા છે કામેથી. સલામ વાલેकुम मेरे यारो मेरे प्यारो, लाइक शेयर ने सब्सक्राइब करવાનું ભૂલતા જ નહીં મારા કલેજા. લાઈક છે ને સબસ્ક્રાઇબ કરી દેજો. અને જો હવે આવ્યો છે મારો ભાઈ કામે છે, ને મારા મમ્મી બનાવે છે હવે રોટલા ને એવું. અને ખુશીની વાત એ છે કે છે ને હવે જાઉં છું આપણે આજે પાલીતાણા મામાના ઘરે ઉત્તરાયણ બનાવવા, એટલે છે ને વ્લોગ છેલ્લે સુધી જોજો, બાકી બહુ મજા આવવાની છે. અને ઉત્તરાયણના વ્લોગ આવશે એટલે તમે જોવાનું ભૂલતા જ નહીં, તો છેલ્લે સુધી કન્ટિન્યુ રહેજો. તો હવે ખાવાનું થઈ ગયું છે, બની ગયું છે, અને અમે બધા બેસી જાય છે હવે ખાવા માટે. તમારે પણ ખાવું હોય તો આવી જાઓ. રોટલો છે, ગાંઠિયાનું શાક છે, અને ખીચડી છે, આવી જાઓ. તો હવે ખાઈ પીને થઈ ગયા છે રેડી, અને હારવાર જો આપણો સામાન્ય થઈ ગયો છે પેક. અને મારો ભાઈ અને મારા મમ્મી બે જાય છે બેંકના કાપથી બહાર, એટલે છે ને હવે અત્યારે આપણે હાથ બાથ મળી લેવી, કારણ કે આપણે જવાનું છે. ધ્યાન રાખજો, મારું તમારું નહીં. હા, હાલો સગબેન, રખડવા બખડવા ન જાતો. મોટા ધ્યાન રાખજો, મારું તમારું બધાનું. હા, બોર્ડ પહેરીને થઈ ગયા છે તૈયાર, અને જો આપણો ઠેલો પણ થઈ ગયો છે તૈયાર, અને જવાનું છે હવે છે ને અહીંથી કામરેજ ના બસ આવશે, એટલે બસમાં જવાનું છે. કારણ કે તમે છેલ્લે સુધી કન્ટિન્યુ રહેજો, દેખાડો બસને. ચાલો તો હવે છે ને આપણે અમારા પપ્પાને હાથ મેળવી લેવી. હાલો આવજો, ધ્યાન રાખજો. હા, ખુદા આપીશ. હા, સારું હાલો આવજો. તો મિત્રો જો હવે આપણે આવી જાય છે કામરેજ ચોકડી. હવે અહીંથી બસ આવશે, એટલે આપણે આમાં બસમાં બેસીશું. ને જો પબ્લિક એ બહુ છે, એન પાસે છે બહુ બધી, અહીંયા છે ત્યાં બસ ઊભી છે, એન પાસે બહુ બધું પબ્લિક છે, બધા ગામ બસ જઈ જાય છે. તો મિત્રો જો હવે આપણે બેસી જાય છીએ બસની અંદર. બસ હવે પેટ્રોલ પુરાવે છે અહીં પેટ્રોલ પંપના પાછળ જો, એટલે પેટ્રોલ તો નહીં, ડીઝલ બીજલ પરાવે, એટલે સીધા અહીંથી આપણે નીકળવી, અહીંથી સીધા આપણે ગામ. તો મિત્રો આપણે છે ને રાતના 12 વાગી ગયા છે, ને બહાર બસ છે ને હોટલ બાજુ ઊભી છે, અને હું શોપે સૂતો છું. અને પછી હવે ઊંઘ આવે છે ત્યાં હોઈ જાય, તો તમે બધા વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. તો મિત્રો હવે છે ને આપણે બહુ લાંબા સફરના પછી છે ને હવે પાલીતાણા આવી જાય છે. જો અત્યારે બહુ અંધારું છે, જે હમણાં હમેથી બસે ઉતર્યો, હમેથી ઓલા સર્કલેથી, ત્યાંથી હવે આપણે જવાનું છે રસ્તેથી આપણે આમ આપણા બસ સ્ટેન્ડે. તો બાકી આપણો આ વ્લોગ કેવો લાગ્યો મને કમેન્ટમાં જરૂર કરજો. અને તમારે પણ ગામડું જોવો ને તો આપણે જોઈશું બીજા વિડીયોમાં, તો તાલે કે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, એટલે તમને બતાડીશ આપણું ગામડું.